હલો ભાઈ, તમે છે ને બોલો બોલો સર. તમે મને વોટ્સએપ ઉપર હરેશભાઈ લખીને ના મોકલો. ખોટી કાયદેસરની કાર્યવાહી કરવામાં મને ફરજ ના પાડો તમે. કેમ સર, બરાબર શું છે, થયું? પણ તમે હરેશભાઈ કેવી રીતે કહી શકો? નાયબ કલેક્ટરને તમે કોઈને એ રીતે સંબોધન કરો? તમે સરકારી કે કોઈ નોકરી કરતા હોય તો એટલી ફરજ પ્રત્યેની તમારી ભાન છે કે નથી? પણ સર હું શું કહું છું તમને, આપણે તો એક ક્લાસમેટ હતા. એટલે ક્લાસમેટ હોય એટલે એવો પ્રિવિલેજ મળે છે ક્યાં કે ક્લાસમાં ઓલા ક્લાસમેટ હોય એટલે અપમાન કરવાના? અરે હું અપમાન અપમાન માંથી સમાજ માંથી નીકળવા માટે તો આટલી મહેનત કરીને નાયબ કલેક્ટર બન્યો હું, પણ અને તમે હજુ મને અપમાનિત કરો છો એવું હું થોડું ચલવી લઉં? પછી મારે કાયદેસરની કાર્યવાહી શું કરી છે? વોરંટ કાઢીને પકડીને અહીંયા લાવવા ના પડે એના માટે પછી હું એક આ ચેતવણી આપું છું. પણ સર હું શું કહું છું તમને, હું મારી ભૂલ થઈ ગઈ, ચલો સોરી, બરાબર. હવે પછી અમે તમને આ તો અમે આપણે ક્લાસમેટ હતા એની ખાતર અમે તમને ગૌરવ લઈએ છીએ, બરાબર. અમે હવે ક્લાસમેટ નથી, હું એક સરકારની અંદર ઉચ્ચ હોદ્દા ઉપર છું અને એ હોદ્દો પ્રાપ્ત કરવા માટે અથાગ મહેનત કરી છે, બરાબર છે. રાઈટ છે, રાઈટ છે. કોઈએ મને ચૂંટીને કે અહીંયા આ હોદ્દા ઉપર મૂક્યો નથી. મારી ક્ષમતા પ્રમાણે હું મારે પહોંચ્યો છું ત્યાં, અને એની જો તમારા લોકો તમને કદર ના હોય અને તમે આ રીતે જો કરતા હોય તો એની મને સત્તા આપેલી છે, બરાબર છે. પણ આમાં કઈ મેં તમને કઈ ખોટું ક્યાં કીધું છે સાહેબ? ખોટો તમે એ રીતે સંબોધન ના કરી શકો. હવે સાહેબ અમને ખબર નથી આ બધી, બરાબર. અમારી ભૂલ થઈ ગઈ. હવે પછી અમે સર કહેશું તમને, બરાબર. અમને આવી કઈ ખબર નથી. આગળ વિડીયોમાં જોયું તે પ્રમાણે એક ઉચ્ચ અધિકારીને તેમના ક્લાસમેટે નામ લઈને બોલાવ્યા હતી અને તેમને બહુ ખરાબ લાગ્યું અને તેમને એવું લાગ્યું કે મારું અપમાન કરી રહ્યો છે. તો તમારું શું કહેવું છે આ વિડીયોમાં, કે નામ લઈને બોલાવાય કે ના બોલાવાય? કમેન્ટ કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ.